ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફંક્શન જોયું હતું ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર, બરાબર, ભવિષ્યકાળ દર્શાવો, નેરેટિંગ ફ્યુચર ઇવેન્ટ્સ જોયું હતું. આજે આપણે જોઈશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ એટલે વર્ણન કરવું, કન્ડિશન એટલે શરત, અને પાસ્ટ એટલે કે ભૂતકાળની શરતોનું વર્ણન કરવું. ફ્રેન્ડ્સ, યાદ રાખજો, આપણે ફંક્શનનું ટાઇટલ પણ યાદ રાખવાનું છે અને એમાં શું વપરાય છે પણ, કારણ કે આપણને ફંક્શન ઓળખવાનું પણ આવશે, કમ્પ્લીટ કરવાનું પણ આવશે. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, એના માટે આપણે વાપરીશું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. કન્ડિશન એટલે શરત. ઘણીવાર આપણે બોલીએ છીએ જો જલ્દી ઉઠ્યા હોત તો ટ્રેન પકડાઈ હોત. શરત કઈ છે ટ્રેન પકડવા માટે? ઉઠ્યા હોત ને તો ટ્રેન પકડી શકી હોત. જો મેં વધારે વાંચ્યું હોત તો હું સારા માર્ક્સ મેળવી શકી હોત. વધારે વાંચ્યું હોત તો સારા માર્ક્સ મેળવાતે. સારા માર્ક્સ મેળવવા માટેની શરત કઈ છે? વધારે વાંચ્યું હોત. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો દર્દી બચી ગયો હોત. તો દર્દી બચવાની કઈ શરત છે? ડૉક્ટર આવ્યા હોત. કે ભૂતકાળમાં આમ બન્યું હોત તો આવું થતે, પણ એવું થયું નથી, એવું અહીંયા દર્શાવવામાં આવે છે. તેનો ઉપયોગ ક્યારે થાય છે? તો ફ્રેન્ડ્સ, આ બધું લખવાનું હું જે અંડરલાઇન કરું કે જ્યારે ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે પહેલો નિયમ કે ભૂતકાળની કોઈ શરત દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. તો અહીંયા ઉદાહરણ મેં તમને આપ્યા છે તે સિવાય, જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો દર્દી બચી ગયો હોત. જો મેં વાંચ્યું હોત તો હું પાસ થઈ હોત. જો વરસાદ ન પડ્યો હોત તો હું જલ્દી પહોંચી ગઈ હોત. જો ટ્રેન સમયસર આવી હોત તો હું જલ્દી પહોંચી ગઈ હોત. બરાબર. તો આ પ્રકારની ભૂતકાળની શરત દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. હવે ફ્રેન્ડ્સ, આ ફંક્શન માટે આપણે શું વપરાય છે? શરત એટલે ઇફ તો વપરાય ને. અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. ઇફ વત્તા આ ફંક્શન દર્શાવવા માટે ઇફ વત્તા હેડ અથવા તો હેડ વપરાય છે. એટલે મતલબ બે રીતની વાક્ય રચના આવશે, ધ્યાન આપજો. તો આપણે ઇફ સાથે જોઈએ તો હું અહીંયા લખું છું તે પ્રમાણે લખી દેજો. ઇફ પ્લસ કર્તા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, આ શરત દર્શક વાક્ય, બરાબર. ઇફ વત્તા કર્તા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, કોમા કરીને બીજું વાક્યમાં આપ્યું હોય કર્તા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ. હવે મોડેલ ઓક્ઝિલરીઝમાં તમને આપેલું હશે વુડ, કુડ, શુડ, માઇટ, મતલબ ભૂતકાળના જ લખવાના, વર્તમાન કાળનું લખવાનું નથી, કારણ કે આગળ શું છે? હેડ. એટલે વુડ, કુડ, શુડ, માઇટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સમજ પડે છે અહીંયા? તો ઇફ સાથે કર્તા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર છે. બીજા વાક્યમાં કોમા કરીને કર્તા વત્તા વુડ, કુડ, શુડ, માઇટ, કોઈ પણ એક મસ્ટ પણ લઈ શકાય, વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ફ્રેન્ડ્સ, અહીંયા વિલ નહીં આવશે, અહીંયા કેન નહીં આવશે, અહીંયા શેલ નહીં આવશે, અહીંયા મે નહીં આવશે, કારણ કે અહીંયા શું છે? હેડ છે. સમજ પડે છે? ચાલો આગળ. બીજી વાક્ય રચના છે શરત દર્શાવવા માટેની. બીજી વાક્ય રચના કઈ છે શરત દર્શાવવા માટે? હું લખું છું અહીંયા ઉપર. બીજી વાક્ય રચના છે હેડ. આ એક વાક્ય રચના થઈ, બરાબર. હવે બીજીમાં આવશે, ભલે પ્રશ્નાર્થ નથી પણ આગળ આવશે હેડ વત્તા કરતા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. થઈ ગયો? જેવી રીતે ઇફ આવતું હતું ને, અહીંયા જો, અહીંયા ઇફ વત્તા આપણે કરતા મૂક્યું વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો એ જ રીતે બીજી વાક્ય રચનામાં હેડ વત્તા કર્તા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, કોમા બીજા વાક્યમાં કર્તા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ કયા? વુડ, કુડ, શુડ,
માઇટ, બરાબર, વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. સમજ પડે છે? આવી બીજી વાક્ય રચના. શાની? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટની. પહેલી ઇફ સાથે હેડ હતું, હવે અહીંયા હેડ, ભલે હેડ આગળ છે પણ પ્રશ્નાર્થ વાક્ય બનતું નથી. હેડ વત્તા કરતા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ કોમા કરતા વત્તા વુડ કુડ શુડ માઇટ મસ્ટ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ફ્રેન્ડ્સ યાદ રાખજો, કન્ડિશન ઇન પાસ્ટમાં આગળ હેડ અને પાછળ મોડેલ ઓક્ઝિલરીઝ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવવું ફરજિયાત છે. જો એ નહીં આવે તો તમારી વાક્ય રચના કન્ડિશન ઇન પાસ્ટ ગણાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, એકદમ સહેલું જ છે આ. હવે કોઈક વાર અનલેસ આવે. અનલેસ એટલે જો નહીં તો અનલેસ સાથે પણ સેમ. અનલેસ એટલે જો નહીં તો અનલેસ વત્તા કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બીજા વાક્યમાં કોમા કરીને કરતા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ કયા જે આપણે શીખ્યા ને, કુડ વુડ શુડ મસ્ટ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. સમજ પડશે? એટલે અનલેસ વત્તા કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બીજા વાક્યમાં કરતા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ કુડ વુડ શુડ માઇટ, બરાબર. અહીંયા પાસ્ટ ટેન્સના જ આવશે, વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કન્ડિશન ઇન પાસ્ટ માટે મેં તમને 3 રીત બતાવી. એક ઇફ વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બીજા વાક્યમાં કરતા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. બીજી વાક્ય રચના બતાવી, તેમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેડ વત્તા કરતા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બીજા વાક્યમાં કરતા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ત્રીજી વાક્ય રચના અનલેસવાળી, બરાબર છે? તો આપણે હવે અહીંયા જોઈએ, વાક્ય આપેલા છે. ઇફ હી હેડ પાસ્ડ HSC એક્ઝામ. જો ઇફ છે, કરતા છે, હેડ પાસ્ડ HSC એક્ઝામ કોમા અહીંયા પેલું એ આપ્યું છે, કેપિટલ નહીં આવશે, હી આવશે સ્મોલ. હી વુડ હેવ જોઈન્ડ કોલેજ. કે જો એણે HSCની પરીક્ષા પાસ કરી હોત તો એ કોલેજ જોઈન કરી શક્યો હોત. બીજી વાક્ય રચના. હેડ યુ બીન હિયર. જો હેડ વત્તા કરતા વત્તા બીન, બીન કેમ મૂક્યું? પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું ને, કોઈ ક્રિયાપદ નથી એટલે બીન મૂક્યું. હેડ યુ બીન ધેર યુ વુડ હેવ, જો મોડેલ ઓક્ઝિલરીઝ પરફેક્ટ, સપોર્ટેડ હિમ. જો તમે ત્યાં અહીં હોત તો તમે એને સપોર્ટ કર્યો હોત. ત્રીજી વાક્ય રચના અનલેસ. અનલેસ યુ હેડ પરમિટેડ ધ ગ્રુપ. હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બીજા વાક્યમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. જો તમે પરમિશન આપી હોત, ન આપી હોત ગ્રુપને, દે વુડ હેવ નોટ હેવ ડિસ્ટર્બ યુ, તો તેમણે તમને ખલેલ પહોંચાડ્યા ન હોત. ફ્રેન્ડ્સ આ 3 વાક્ય રચના લખવાની છે. ઇફ વત્તા કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, આ પહેલી વાક્ય રચના, બરાબર. બીજી વાક્ય રચના હેડ પ્લસ કરતા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ કોમા. ત્રીજી વાક્ય રચના અનલેસ એટલે કે જો નહીં તો અનલેસ વત્તા કરતા, સોરી ફ્રેન્ડ્સ અહીંયા અમારથી એક મિનિટ, હા નહીં, અનલેસ વત્તા કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર છે? આ એક વાક્ય રચના થઈ ગઈ. ઇફ વત્તા કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેડ વત્તા કરતા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, અનલેસ વત્તા કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. હવે આ બધી સાથે આ 3 તમારે લખી દેવાનું. આ બધા સાથે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ આવશે. એટલે બીજા વાક્યમાં શું આવશે? કરતા વત્તા કુડ વુડ. હું લખું છું ફ્રેન્ડ્સ, આ પહેલાં તો આ 3, આ પહેલી વાક્ય રચના ઇફ વત્તા કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. જો તમે આમ કર્યું હોત તો. હેડ વત્તા કરતા વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, જો તમે આમ કર્યું હોત તો. અનલેસ એટલે કે જો તમે આ ન કર્યું હોત તો, બરાબર. તો આ 3 વાક્ય રચના બરાબર થઈ. સમજ પડે છે ને ફ્રેન્ડ્સ? ખ્યાલ આવે છે ને? આ ફંક્શન આ 12માં પણ આવશે, બરાબર. એટલે ધ્યાન રાખજો. હવે કોમા કરીને જે વાક્ય આવશે એ 3માં કોમન જ આવશે. કોમા કરીને બીજા વાક્યમાં કરતા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ. તો મોડેલ ઓક્ઝિલરીઝમાં તમે વુડ લઈ શકો, કુડ લઈ શકો, શુડ લઈ શકો,
માઇટ લઈ શકો, મસ્ટ લઈ શકો, વત્તા હેવ તો આવવું જ જોઈએ, જો નહીં આવ્યું તો ખોટું, વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર છે, સમજ પડી ગઈ? પેલા 3 વાક્ય વત્તા દરેકમાં કોમન વાક્ય તો આ જ આવવાનું, બરાબર ને? બીજા વાક્યમાં ખ્યાલ આવશે? ચલો તો આપણે જોઈએ આગળ. ફ્રેન્ડ્સ, આ વાક્ય રચના લખી દેજો, અહીંયા બુકમાં નથી આપી પણ આપણે લખી દેવાની છે. ઇફ હી હેડ, હા એ તો આપણે જોયું. ચોથું, ધ ડૉક્ટર, વાય આર યુ સો લેટ? તમે કેમ આટલા મોડા છો? ધ પેશન્ટ, આઈ વોઝ નોટ વેલ સર, હું સારો નહોતો. ધ ડૉક્ટર, વોટ હેપન? શું થયું? તે પેશન્ટ, યુ આસ્ક મી નોટ ટુ ઇટ એન આઈસ્ક્રીમ, તમે મને આઈસ્ક્રીમ ખાવા ના પાડી, બટ આઈ ડીડ ઇટ, પણ મેં ખાધું. ઇફ આઈ હેડ નોટ ઇટન, જો મેં ન ખાધું હોત, આઈ વુડ નોટ હેવ સફર્ડ ફ્રોમ કોલ્ડ. અહીંયા નકાર આપ્યું છે તો નકાર કઈ રીતે કરવાનું? વુડ પછી નોટ મૂકવાનું છે, બરાબર? હેવ સફર્ડ ફ્રોમ કોલ્ડ, તો મને શરદી થઈ ન હોત. આગળ જોઈએ ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે તમને પરીક્ષામાં આ રીતે કે કેટલાક અધૂરા વાક્ય આપવામાં આવ્યા હશે અને તમારે આ લેંગ્વેજ ફંક્શન કાઉન્સમાં આપ્યું હોય છે, કન્ડિશન ઇન પાસ્ટ એમ તમને આપ્યું હોય તો તમારે આ વાપરવાનું, બરાબર? તો દાખલા તરીકે ઇફ યુ હેડ વર્કડ મોર, જો તમે વધારે કામ કર્યું હોત તો શું થતે? તમને સારા પૈસા મળ્યા હોત, તમે વધારે કમ્પ્લીટ કરી શક્યા હોત. તો અહીંયા આપ્યું છે કરતા એનો એ જ, એટલે યુ, મોડેલ ઓક્ઝિલરીઝ એટલે વુડ, પછી હેવ, પાસ્ટ પાર્ટિસિપલ અર્ન્ડ મોર, કે જો તમે વધારે કામ કર્યું હોત તો તમે વધારે પૈસા કમાઈ શક્યા હોત. તમે બીજું પણ મૂકી શકો, ઇફ યુ હેડ વર્ક મોર યુ વુડ હેવ કમ્પ્લીટેડ યસ્ટરડે, તો તમે ગઈકાલે જેને પૂરું કરી શક્યા હોત, બરાબર? તમે બીજું પણ કોઈ ઓપ્શન લઈ શકો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપેલા છે, તમે જુદા જુદા કોઈ પણ જવાબ પણ આવશે. શું? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. ઇફ યુ હેડ કમ હિયર, તો અહીંયા હું લખું છું, જો તમે અહીંયા આવ્યા હોત તો મેં તમને મદદ કરી હોત. આઈ વુડ હેવ હેલ્પડ યુ, તો હું તમને મદદ કરી શકી હોત. બીજું પણ તમે લખી શકો, યુ વુડ હેવ ગોટ સોલ્યુશન, તો તમને સોલ્યુશન મળી ગયું હોત તમારા પ્રશ્નનું, બરાબર છે? એ સિવાય બીજા પણ તમે લખી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આ બાકીના તમે 2, 3, 4 ને 5 જાતે કરવાની કોશિશ કરજો, બરાબર છે? આવડશે. અને નેક્સ્ટ એમાં હું તમને એના આન્સર આપીશ. આગળ જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આ જ વાક્યને જુદી રીતે, તો એક ફંક્શન આવે છે તેમાં તમને વાક્ય આપવામાં આવેલા છે ડાયલોગ જેવા, અને તમારે એ લેંગ્વેજ મુજબ કરવાનું રહેશે. તો અહીંયા જુઓ, કવિતા, વાય ડીડન્ટ યુ કમ ઓન ટાઈમ? તું સમયસર કેમ નહીં આવી? સંજના, આઈ ગોટ અપ લેટ. એણે એવું આપ્યું તો એ શું કહેશે? જો હું જલ્દી ઉઠી હોત તો હું જલ્દી આવી હોત. ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી, જો હું જલ્દી ઉઠી હોત, આપણે આ ફંક્શન આ જ યુઝ કરવાનું છે, કન્ડિશન એટલે આ જ વાપરવું પડે. આઈ વુડ હેવ બીન ઓન ટાઈમ, તો હું સમયસર હોત. અથવા તો બીજું મૂકીએ, ઇફ માય મધર હેડ woke up me, I would have come early, તો હું જલ્દી આવી હોત, બરાબર? આ એક વાક્ય. આનો જવાબ મેં બીજી રીતે આપ્યો, અહીંયા જે આપ્યો છે તેનાથી અલગ આપ્યો છે કે જો મારી મમ્મીએ જલ્દી ઉઠાડી હોત તો હું જલ્દી આવી હોત, બરાબર? બીજું જોઈએ. વાય ડીડન્ટ યુ કમ ઓન ટાઈમ? તું શા માટે નહીં આવી? તો હું એ પણ કહી શકું, ઇફ યુ હેડ કોલ્ડ મી અર્લિયર, જો તમે તે મને જલ્દી ફોન કર્યો હોત, આઈ વુડ હેવ કમ ઇન ટાઈમ, તો હું સમયસર આવી હોત, બરાબર છે? તમે કોઈ પણ જવાબ અહીંયા લખી શકો, પણ જે એને રિલેટેડ હોવો જોઈએ. અને વાક્ય રચનામાં ઇફ સાથે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બીજા વાક્યમાં શું હોવું જોઈએ? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. હવે હું તમને અહીંયા બતાવું છું. હેડ યુ સીન ધ તાજ રીમા? રીમા, શું તે તાજ જોયો છે? તો રીમા, ઇફ
રીમા કોઈ પણ જવાબ આપી શકે, એવું કંઈ નથી કે એક જ જવાબ આવે, એનો કોઈ પણ જવાબ આપી શકે. રીમા શું જવાબ આવશે? વિચારો, તમે વિચારો કે તે તાજમહલ જોયો છે ખરો, એવું પૂછ્યું છે, તો રીમા શું જવાબ આપી શકે? તમે કયું એક્સપેક્ટેશન કરી શકો કે રીમા શું જવાબ આપી શકે એનો? હેડ યુ સીન તાજ? તો પહેલાં તો એનો જવાબ શું આવશે? ના આવી શકે, ના મેં જોયો નથી. તો પહેલાં તો હું મૂકું નો આઈ હેડ નોટ સીન. હવે એને આપણે એટલું લખ્યા પછી એટલું નહીં ચાલશે, આપણે તો પેલું હેડ વત્તા વાપરવાનું ને, આઈ હેડ નોટ સીન, બરાબર. પહેલાં તો એનો, તો ઇફ આઈ હેડ ગોન ટુ આગ્રા, જો હું આગ્રા ગઈ હોત, આઈ વુડ હેવ સીન ઇટ, જો હું આગ્રા ગઈ હોત તો મેં એ જોયો હોત, બરાબર છે. અથવા બીજો જોઈએ, નો આઈ હેડ નોટ, આટલું લખો, પછી તમારે ઇફ વાળું બીજું વાક્ય બનાવવું હોય તો શું બનાવવાનું? If my parents had allowed me to join the tour, I would have seen it. જો મારા મમ્મી પપ્પાએ મને ટૂર જોઈન કરવાની પરમિશન આપી હોત તો મેં જોયો હોત, બરાબર. સમજ પડે છે? અથવા બીજું લઈએ, એક જ નામે હું 3 જવાબ આપું છું. જોયું? આ બીજો જવાબ આપ્યો મેં. હવે આગળ ત્રીજો જોઈએ. નો આઈ હેવ નોટ, એટલું તો નો આઈ હેડ નોટ. ઇફ આઈ હેડ સીન, જો મેં જોયો હોત, આઈ વુડ હેવ ટોલ્ડ યુ, તો મેં તને કહ્યું હોત, બરાબર. અથવા તો ઇફ આઈ હેડ સીન, આઈ વુડ હેવ રિટન પોએમ ઓન ઇટ, તો મેં એના ઉપર કવિતા લખી હોત, બરાબર છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? આ રીતે એકના જ મેં કેટલા બધા જવાબ આપ્યા, બરાબર. તો એ જ રીતે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? અહીંયા જે બીજા 3, 4 ને 5, 2, 3, 4 આપ્યા છે, એના તમારે આન્સર જાતે કરવાના છે, બરાબર છે. જાતે કરજો, જો નહીં હું એના આન્સર નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. હવે ફ્રેન્ડ્સ અહીંયા તમને આપેલું છે, યુ આર સપોઝ ટુ મેક સમ ચેન્જ ઇન ધ સેન્ટેન્સ એઝ પર ઇન્સ્ટ્રક્શન ઓર ઇન્ડિકેશન. તમારે યાદ રાખવાનું છે, ઇફ યુ ડોન્ટ હેલ્પ મી આઈ કાન્ટ ડુ ઇટ. જો તમે મને મદદ ન કરો તો હું કરી શકું નહીં. હવે ઇફને બદલે આપણે અનલેસ વાપરીએ તો અનલેસ એટલે ઇફ નોટ જ થાય, બરાબર. અનલેસ એટલે ઇફ નોટ. તો જ્યારે તમે ઇફને બદલે અનલેસ વાપરો છો તો તમારે સમજવાનું તમે શું વાપરો છો? ઇફ નોટ. તો હવે અહીંયા ઇફ નોટ આપેલું જ છે, તો એને બદલે અનલેસ મૂક્યા એટલે ઇફ નીકળી જશે અને આ નોટ નીકળી જશે. એટલે અનલેસ યુ હેલ્પ મી, જો તમે મદદ ન કરી હોત, આઈ કાન્ટ ડુ ઇટ, તો હું કરી શકી ન હોત. સમજ પડે છે? ચાલો આ તો હું તમને જાતે કરાવું. ઇફ યુ હેડ પાસ HSC, યુ વુડ હેવ જોઈન કોલેજ. જો તમે HSC પાસ કરી હોત તો કોલેજ જોઈન કરી હોત, પણ આપણે વાપરવાનું છે અનલેસ. તો અનલેસ યુ હેડ પાસ્ડ HSC, મતલબ જો તમે HSC પાસ ન કરી હોત તો શું થાત? જોઈન કોલેજ કરી શકે? નહીં કરી શકે. એટલે અહીંયા આપણે શું બનાવવું પડે? નોટ. યુ વુડ નોટ હેવ જોઈન્ડ કોલેજ. ફ્રેન્ડ્સ, આ બધી એક્સરસાઇઝ નોટમાં લખવાની છે, જવાબ પણ લખવાના છે. હવે અનલેસ વી હેવ ગોટ ફ્રીડમ, કે જો આપણને આઝાદી મળી હોત, વી કાન્ટ મેડ સચ પ્રોજેક્ટ, તો આપણે આવા પ્રોજેક્ટ કરી શક્યા ન હોત. જો આઝાદી ન મળી હોત તો આપણે આવા પ્રોજેક્ટ નહીં કરી શકીએ. એટલે જો આઝાદી મળી હોત તો કરી શક્યા હોત. તો ઇફ વી હેવ, અનલેસ એટલે ઇફ નોટ, તો ઇફ અહીંયા મૂકી દઉં છું. ઇફ વી હેવ ગોટ ફ્રીડમ, તો આ કાન્ટ નીકળી જશે. વી કેન હેવ મચ મેડ સચ પ્રોગ્રેસ. અથવા તો તમે માની લો કે અનલેસને બદલે ઇફ વાપરવાનું, તો બેટર તમે એક જ કરો નહીં, ઇફ નોટ વાપરવાનું. ઇફ વી ડોન્ટ હેવ ગોટ ફ્રીડમ, થઈ ગયું.
જો ફ્રેન્ડ્સ સમજો, ઇફને બદલે અનલેસ મૂકવાનું આવે તો ઇફ એટલે જો તો અને અનલેસ એટલે જો નહીં તો. બરાબર. હવે અનલેસને બદલે ઇફ મૂકવાનું આવે તો તમારે ઇફની સાથે આવેલા વાક્યને નકાર કરવાનું. તો અહીંયા આપણે એ જ કરીએ છીએ. અનલેસ વી હેવ ગોટ ફ્રીડમ, તો આપણે ઇફ વાપરવાનું છે. તો ઇફ વી નોટ મૂકી દીધું ને, ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ અનલેસ. ઇફ વી don't have got freedom, we can't have made some progress. Work hard, get the result. તો if you, અહીંયા કશું નથી કરવાનું, if જ છે. જો મહેનત કરશો, if you work hard, you will get good result. જો કે ફ્રેન્ડ્સ આવું ટ્રાન્સફર કરવાનું આવતું નથી, પણ શીખી લો. રીડ મોર ઓર ફેલ ઇન ધ એક્ઝામ. વધારે વાંચો નહીં, એક્ઝામ ફેલ થશો. એટલે જો અનલેસ મૂકવાનું છે. અનલેસ એટલે જો નહીં તો કરતા યુ, અનલેસ યુ રીડ મોર, મતલબ જો તમે વધુ વાંચશો નહીં, કોમા યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ, તો તમે એક્ઝામમાં ફેલ થશો. સમજ પડે છે? ઇફ અનલેસ યુ રીડ મોર, રીડ બે વાર લખાઈ ગયું છે. અનલેસ યુ રીડ મોર યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. આગળ, ઇફ યુ હેડ નોટ હાયર્ડ ઓટો, જો તમે ઓટો હાયર્ડ ન કરી હોત, યુ વુડ હેવ બીકમ લેટ, તો તમે લેટ થયા હોત. તો અનલેસ વાપરવાનું છે. અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ, એટલે આપણે તો અનલેસ યુ હેડ હાયર્ડ ઓટો, બીજું વાક્ય તેમનું તેમ, યુ વુડ હેવ બીકમ લેટ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ તમારે આ બધું જે કરાયું છે એ નોટમાં લખવાનું છે અને એક્સરસાઇઝ જાતે કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના આન્સર જોશું.